નીલેશભાઈએ પણ કહી દીધી છે, લક્ષ્મીચંદજીએ કહી દીધી છે. એક વાતનો હું ઉમેરો કરું છું. જ્યારથી નીલેશભાઈનો મને પરિચય છે ત્યારથી કોઈ એક માઇનોલાલ એવો કહેવાવાળો નહીં મળે કે નીલેશભાઈએ મારું કામ કર્યું અને મેં એમને એક રૂપિયો સામેથી નીલેશભાઈએ લીધો છે. કે આ નીલેશભાઈને હું જાણું છું ત્યાં સુધી લગભગ 2 વર્ષથી એમના પરિચયમાં છું. નીલેશભાઈ એક જે આપણે કહીએ ને રજવાડા આ બાજુ એ પરિવારમાંથી છે, એ ઘરાણામાંથી છે. એમને 1 રૂપિયાની કોઈ જરૂરિયાત છે નહીં. એમના તમે જો પરિચય, હું તો અત્યારે જેમ જેમ પરિચયમાં આવતો જાઉં છું, હમણાં લગભગ એક જગ્યા એવી આવી હતી 200 કરોડ રૂપિયાની. આ કોઈ ખોટી વાત નથી કહેતો હું તમને, હું એમની સાથે રહું છું, ઘણી વખત મને એમની જોડે લઈ જાય છે. 200 કરોડ રૂપિયાની પ્રોપર્ટીને એમને સુરજામાં આખું જે હતી પ્રોપર્ટી છે એમાંથી એમને બહાર કાઢી 1 રૂપિયો પણ એમને લીધો નથી. એના માટે એક નીલેશભાઈ માટે એક તાળી આપી દે. એ હતાશ થઈ ગયા હતા ભાઈ. અને આ દાખલો મારી નજરનો છે. એક તો શું આપણા મેં તમને વાત કરી અને તમે બીજાને વાત કરજો. નીલેશભાઈની જોડે રહીને મેં મારા નજરે જોયેલો છે. 200 કરોડની પ્રોપર્ટી એટલે કઈ નાની સુની નથી. એ ભાઈ એટલા તરસ થઈ ગયા હતા કે એમાંથી એમને કોઈ કાઢી શકે. 1 રૂપિયો લીધા વગર એમને કામ કર્યું છે નીલેશભાઈએ. બીજું, ગમે ત્યારે